તમામનું મકવાણા પરિવાર દ્વારા આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ સૌનું ખૂબ ખૂબ અભિવાદન. તમે જેમ આવ્યા છો એ જ રીતે હું અહીં કલાકાર તરીકે નથી આવ્યો. હા, અહીંયા હમણાં ગણેશ વંદના કરી એવા જયંતિભાઈ નાથજી, એ વ્યાસ નથી, નાથજી. આ ગુલાબનાથ ભાણનાથ રેડિયામાં જે આવતા ને એ પરંપરા, એના દાદા થાય, એ પરિવારમાંથી જયંતિભાઈ આવે છે. જયંતિભાઈ સારા ભજનો ગાયા. પછી રામદાસ બાપુ દુધરેજિયા, એમણે ભજનો ગાયા, માતાજીના ગુણગાન પણ આપણને સંભળાવ્યા. અહીં બધા વાદ્યવૃંદ, તબલા વાદક, મંજીરા વાદક, બેન્જો વાદક, આ માઇકવાળા બહુ સુરીલા આ વાદ્યકારો છે. અને રામદાસ બાપુએ આજ માતાજીના ગુણગાન ગાયા, કારણ કે જેનો પ્રસંગ હોય એનું કંઈક ગાવું પડે ને, કે તો એક ભજનિક છે. પણ એવું નહીં, અમારી પાસે ચણાનો લોટ છે, બોલો કેટલી આઈટમ થાય એનું કાંઈ નક્કી જ નહીં. આ ફેલ ન જાય, બોલો કાંઈ ન હોય તો કઢી કરીને પાઈ દે. આ શ્રાવણ મહિનો અને એમાં કવિ દાદ બાપુની રચના. હા, હું તો કવિ દાદ બાપુ સાથે મેં પ્રોગ્રામો કરેલા. હા, કવિ દાદ, તખદાન રોહડિયા, કવિ આપાભાઈ ગઢવી, પછી રામભાઈ કાગ, કવિ કાગના દીકરા અમરનાથ નાથજી, અમરદાસ ખારાવાળા, કાનજી ફૂટા બારો ટાઈડે મેં એક પ્રોગ્રામ કરેલો, બોલો. હા, પછી નિરંજનભાઈ ને, પ્રાણભાઈ ને, સાબુદ્દીન સાહેબ ને, ભીખુદાનભાઈ ને, દિવાળીબેન, આટલા લેડીઝ કલાકારો આવ્યા. દિવાળીબેન ભીલની ખોટ પૂરે એવી હજી લેડીઝ કલાકાર કોઈ નથી આવ્યા. શું કામ? કે દિવાળીબેને લોક સંગીત ગાયું એટલું નહીં, ગિરનાર જેટલી ગરિમા જાળવીને ગાયું. એને જીવા ત્યાં સુધી કોઈ ઉકાળા માથે ક્યારેય જોઈ આવી. હા, ખાલી ગાવું બોલવું એ મહત્વનું નથી. હા, અમુક માણસો જ એવા હોય છે કે એને બોલવું ન પડે, એનું જીવન એ જેનો ઉપદેશ. આ મસ્તરામ બાપુ જીવા ત્યાં સુધી બોલ્યા નહીં, બોલો. હા, સાધુનું મૂળ ન જોવું, નદીનું કૂળ ન જોવું, આ બે વસ્તુની ધ્યાન રાખે. હા, શ્રાવણ મહિનો મેલો તોય માનો ખોળો, મહાકાળ છતાં દાતા બોલો. આ દુનિયામાં બે ભલા, એક માં અને બીજો સદા શિવ ભોળો. માં અને ભગવાન બેયમાં તફાવત એટલો છે કે માં ભગવાનનો પર્યાય નથી, ભગવાન માનો પર્યાય છે. ભગવાનને ભજવાથી આપણી માં ન મળે, બાકી માને ભજો ભગવાન 101% મળે, એનું નામ માં. હા, મુખ દીઠે દુઃખ મટે, હેતે પસારે હાથ, અરે અમી જરંતી આંખડી એવી મંગલ મૂર્તિ માત. નારાયણ સ્વામી આયરે, ગહન ભારતી બાપુ આયરે મેં સ્ટેજ માથે કાર્યક્રમ આપેલા. આ પ્રોગ્રામ આપું એને 41મું વર્ષ હાલે, ઉંમર 61મું વર્ષ હાલે. પણ ઉંમર મેઘાણીભાઈને કોઈ કીધેલું, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને, કે તમારી ઉંમર કેટલી? કે મેઘાણીભાઈ કે આ તો તમે પૂછો છો એટલે કહું છું, બાકી ન કહું. ઉંમર સમજણ આવ્યા પછી ગણાય. હા, ઘણા એમનું નાની ઉંમરમાં જ મરી ગયા, સમજણ આવી જ નહીં. હા, 15 થી 25 લગી તો અકલી બને ઇન્સાન, હાથ ગયે નહીં હાંફળે ડાયબ શંકર દાન. અજ્ઞાનીને સમજાવવા, ગાંડાને દેવું જ્ઞાન, ભેડા કરીને ભટકાળવા એ તો ડુંગરા શંકર દાન. આપણે એક એક દુહા તમે જુઓ. નારાયણ બાપુના દાદ બાપુ મળ્યા ને જુનાગઢ શિવરાત્રિમાં, તો કોઈ નારાયણ બાપુને કીધું કવિ દાદ છે, એને કેટલી રચનાઓ કરી છે, તો તમે એની એકાદી રચના ગાઓ ને. તો નારાયણ સ્વામી એટલું બોલ્યા કે કાંઈક હું ગાવ એવું કાંઈક ભજન લખો તો ગાવ. અને ન્યા એને લખ્યું, કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું, આયો શરણ તુમ્હારે ભોલે તાર તાર તું. અને બખાન ક્યા કરું તેરે રાખો કે ઢેર કા, અરે ચપટી ભભૂત में है खजाना कुबेर का, गंगतार मुक्ति द्वार ओमकार तू, आयो शरण तुम्हारे भोले तार तार तू. ई भजन नारायण बापू गाय. હા, દાદ બાપુના અનેક કાવ્યો છે. હા, દાદની રચના
બેનું દીકરીઓ ભીતે ગાયર કરતા હતા અને દાદ બાપુ એ જોયું એનું એને ગીત લખ્યું હતું. બોલો કે ભીતળિયું તમે કેવી ભાગ્યશાળી, ગાયરું તને કરે ગોરા હાથવાળી. કાનો ચિત્રો ચિત્રી ગોપી, ચિત્રા ગોપને ગોવાળી, નહીતર ખરબચડા જેવી ઊભી તી ખોરડે તું એકલી ને ઓશિયાળી. ભીતળિયું તમે કેવી ભાગ્યશાળી, ગાયરું તને કરે ગોરા હાથવાળી. અને ચૂડલી વાળા હાથે છંદાણી એટલે તું સુખણી થઈ ગઈ સુવાળી. પણ ધોળી ધૂળના છાંટા ઉડાડ્યા ત્યાં તો તારલે રાત અજવાળી. ભીતળિયું તમે કેવી ભાગ્યશાળી, ગાયરું તને કરે ગોરા હાથવાળી. અને પદમણી તારી દેહું પંપાળે એ તો હેમ સરખા હાથવાળી. ઘૂંઘટામાંથી મોટા બારનો કાઢતી જેની પેનીઓ કોઈએ ન ભાળી. ભીતળિયું તમે કેવી ભાગ્યશાળી, ગાયરું તને કરે ગોરા હાથવાળી. એ નિહેણીએ ચડીને કરે બાઈ ગાયર કરતી હતી, પરસેવો ઓળ્યો તે ઓઠણું લઈ અને આમ લૂંહવા ગઈ ને તો પવન આવ્યો. બાપુ એ ઓઠણું ઉડી ગયું, બાઈ નિહેણી માથે હતી. પછીનો લૂંછતા ઓઠણી ઉડી ગઈ, લજવાણી લાજાળી, ભાવ ભરેલી દેહમાં ભાળી, એની રેખા હું હરિયાળી. ભીતળિયું તમે કેવી ભાગ્યશાળી, ગાયરું તને કરે ગોરા હાથવાળી. અને દાદ આ કરમની દિવાલ ઉકળી, કોને નમાવી ડાળી. દાદ કરમની દિવાલ ઉખડી, આ કોણે નમાવી ડાળી. તો કે જળે ચેતનના પૂતળા ઝીલા, ઈ વાતું છે વિગતાળી. ભીતળિયું તમે કેવી ભાગ્યશાળી, ગાયરું તને કરે ગોરા હાથવાળી. તખતદાન રોહળિયા દાન અલગારી, આ દાતારેશ્વર દેવ ભોળિયા કરું તમારી સેવ. એની આરે અમે ખૂબ બેઠા, ખૂબ પ્રોગ્રામ આપ્યા, કવિ આપા આરે. એટલે હું તો ભાગ્યશાળી છું કે આવા દિગ્ગજ કવિઓની સાથે હું બેઠો અને આટલા વર્ષથી હું પ્રોગ્રામ આપું છું. કોઈ સમાજે એમ નથી કીધું કે ધીરુભાઈ અમારી માફી માગે, એ અમારા ઉપર માની કૃપા. હા, નકા આ ક્ષેત્રમાં સવારે માફી માગવાનું આવે. હા, પણ માફી માગવી પડે એવું આપણે કોઈ દી બોલ્યા નથી. કલાકાર એક જ્ઞાતિનો નથી, કલાકાર એક ગામનો નથી, કલાકાર રાષ્ટ્રનો છે ને આખું રાષ્ટ્ર કલાકારનું છે. અમારે કોઈ સીમાડા ન હોય. હા, મોદી સાહેબને વિઝા નહોતા આપતા તેથી હું 2 વાર અમેરિકા ગયો. બોલો 94ની સાલમાં બાપુ. હા, પછી બીજી વાર 2000માં ગયો. હા, તો મોદી સાહેબને ઓલા વિઝા નહોતા આપતા, એ વિઝા નહોતા આપતા તેથી હું 2 વાર અમેરિકા ગયો. હવે મોદી સાહેબ જાય છે મેં બંધ કર્યું કે બધાને હું હળિયું કાઢવી. સાહેબ જાય તો વિકાસ થાય ને આપણે જાવ તો વી નીકળી જાય, નકરી કાંઈ જ થાય. હા હા, વિદેશ અમે જાતા ભારતનું નામ પડે તો વિદેશ વાળા ભિખારી દેશ માનતા હતા. સાંભળેલી વાત નથી, વાંચેલી વાત નથી, મારે આંખે જોયું અહેવાલ તમને કહું છું. ભારતનું નામ પડે વિદેશ વાળા ભિખારી દ્રષ્ટિથી આપણને જોતા. પણ મોદી સાહેબ ગુજરાતનો પનોતો પુત્ર, મોદી સાહેબ વડાપ્રધાન બન્યો ને, આજ વિશ્વના દેશો ભારતના વખાણ કરતા થઈ ગયા. કાંઈ જેવી તેવી વાત છે. 3 વર્ષ જવા દો, ભારત વિશ્વની મહાસત્તાનો દેશ છે. હા, કેટલા આઝાદી મળી અને 75 વર્ષ થયા. અમેરિકા જે મહાસત્તાનો દેશ છે એમાં સભ્યપદ ભારતને નહોતું. આ મોદી સાહેબ આવ્યા પછી સભ્યપદ ભારતને મળ્યું, નહીં તો ભારતને નહોતું. આ ભારત ऋषि मुनियों नो देश है, चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, अरे हर बाला देवी की प्रतिमा ही बच्चा बच्चा राम है. અને એમાંય ભારતમાં આપણું ગુજરાત, સારા ભારત દેશમાં 15-17 પ્રાંત સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. અને ગુજરાતમાં આપણું સૌરાષ્ટ્ર. આ સૌરાષ્ટ્ર ત્રિભુવન વ્યાસ કે કેવું લાગે ભારતના નકશામાં? પણ પ્રોઢ સિંધુ પરે દુખતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, એ હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કશી તીક્ષણ જાણે કટારી.
ભાળું નત મુખે કીર્તિ ઉતરતા ગરજતી જલનિધિ ગાન સરણી એ અમારી ભારતી ભોગની વંદુ તનિયાવલી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી સૌરાષ્ટ્રમાં રાજકોટ રાજકોટ સૌરાષ્ટ્રનું હૃદય ત્યાંથી આગળ હાલો એટલે કાળો કાળની વાતોને હંગરીને ઉભેલો ગરવો ગિરનાર સોરઠ ધરાના સંસર્યો ને ના ચડ્યો ગઢ ગિરનાર દામોને રેવતી એનો એડે ગયો અવતાર પણ ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામા ભક્ત નરસિંહ જ્યાં નાત્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સંતી અને સતીનો ઈ વિસામો ગામ ગામે ઉભા થંભ